નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી રીત નંબર 7 નામાની અંદર નફા અંગેની ખાતરી કે બાંહેધરી. આપણે આગળ નફાની વહેંચણીનો દાખલા આપણે જોયા હતા કે પેઢીનો નફો આપ્યો હોય અને જે ભાગીદારો જે પ્રમાણ આપ્યું હોય એ પ્રમાણ મુજબ આપણે નફાની વહેંચણી કરતા. પણ અહીંયા શું છે કે નફાની ખાતરી આપે અન્ય ભાગીદારો કે 3 ભાગીદારો હોય એમાં કોઈ ભાગીદારને કે ભાઈ તને વર્ષે ફરજિયાત આટલા રૂપિયા તો મળશે, જો ન મળે તો તારે અમારી પાસેથી લઈ જવાના. એટલે કે નફાની બાંહેધરી કે ખાતરી આપે. આગળ આપણે જે નફાની વહેંચણી કરતા એમાં શું હતું તો કે જે પ્રમાણ આપેલું હોય તે પ્રમાણ મુજબ આપણે નફાની વહેંચણી કરી નાખતા. જેના ભાગમાં જે ભાગીદારના ભાગમાં જેટલો નફો આવે એટલો નફો તે ભાગીદાર શું કરે, સ્વીકારી લેતા હોય છે. પણ અહીંયા કોઈ એક ભાગીદારની નફાની આપણે ખાતરી આપી છે કે ઈ ભાગીદારને ફરજિયાત આટલો નફો તો મળવો જોઈએ, ન મળે તો અન્ય ભાગીદારો જે છે તે એની એટલા નફાની રકમ પૂરી કરી આપશે. આપણે જોઈએ એક્ઝામ્પલ 1 તો કે સુજાન, કેયુર અને ધવલ 5:3:2 ના પ્રમાણે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. પરંતુ ધવલને નફામાંથી ઓછામાં ઓછા 30,000 તો મળશે જ એવી બાંહેધરી સુજાન અને કેયુરે આપી છે. વર્ષના અંતે 1,20,000 નફો થયો તો નફાની વહેંચણી કેવી રીતે કરશો? હવે જો શું કીધું છે તો કે સુજાન, કેયુર અને ધવલ કયા પ્રમાણ આપણો સમજે છે તો કે 5:3:2 ના પ્રમાણમાં. હવે જે પ્રમાણ આપ્યું છે પેઢીનો નફો કેટલો થયો 1,20,000 રૂપિયા. તો કે પેઢીનો નફો થયેલ છે 1,20,000. નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપ્યું છે 5:3:2. હવે આ નફાની વહેંચણી કરતા ત્રણેય ભાગીદારના ભાગમાં જેટલો નફો હોય નફાની આપણે વહેંચણી કરશું. પરંતુ ધવલને ઓછામાં ઓછા કેટલા મળવા જોઈએ તો કે સુજાનને કેવી બાંહેધરી, ધવલને કેવી તને 30,000 રૂપિયા તો તારા ભાગમાં આવશે, જો નહીં આવે ને તો અમે તને અમારા નફામાંથી રૂપિયા આપશું. એટલે સૌપ્રથમ પહેલા આપણે નફાની વહેંચણી કરી. તો કે પહેલા આપણે નફાની વહેંચણી કરી. તો કે શું નામ છે સુજાન, કેયુર અને ધવલ. સુજાન, કેયુર અને ધવલ. તો કે નફા નુકસાનનું પ્રમાણ શું આપ્યું છે એનું પ્રમાણ તો કે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 5:3:2. ટોટલ કેટલા થયા 10. 5/10, 3/10 અને 2/10. તો કે સુજાન, કેયુર અને ધવલ તેમાં આપણને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 5:3:2. નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 5/10, 3/10 અને 2/10. હવે આપણે નફાની વહેંચણી કરી તો પહેલા સુધી સુજાન મળો
નફો કેટલો આપ્યો છે 1,20,000 ગુણ્યા સુજાનનું પ્રમાણ કે 5/10 એટલે કેટલો આવશે તો 60,000 રૂપિયા 1,20,000 ગુણ્યા 5/10 ત્યાર પછી શોધશું કેવી રકમ તો કેવી રકમ શોધશું 1,20,000 નફો કેટલો છે 1,20 ગુણ્યા કેવી નો ભાગ કેટલો છે તો કે 3/10 એટલે મીઠું છે તેનો લગના ભાગમાં કેટલો આવશે તો કે 36,000 ત્યાર પછી સુધી ધવલનો ભાગ તો કે નફો કેટલો છે 1,20,000 ગુણ્યા ધવલનો ભાગ કેટલો છે પેઢીમાં 2/10 એટલે કેટલા થયા તો કે 24,000 રૂપિયા હવે અહીં જે આપણે નફાની વહેંચણી કરી તો કે સુજાન કેયુર અને ધવલ તો કે સુજાનને કેટલો નફો મળ્યો તો કે 60,000 કેયુરને કેટલો નફો તો કે 36,000 અને ધવલને કેટલો નફો મળ્યો તો કે 24,000 રૂપિયા કેટલો નફો મળ્યો 24,000 હવે જો આપણે જોવાનું છે પહેલા તમારે નફાની વહેંચણી કરી નાખી હવે જો ધવલને કેટલા મળશે તો કે ધવલને 30,000 મળવા જોઈએ તો કે ધવલને 30,000 મળશે એ ખાતરી કરી આપી હતી સુજાન અને કેયુરે પણ ધવલને 30,000 મળ્યા તો કે ના તો કે કેટલા ઓછા મળ્યા તો કે ધવલને 30,000 નો ઓછા કેટલી રકમ મળી તો કે એની ખૂટતી રકમ કેટલી થઈ તો કે 30,000 મળવા જોઈએ પણ એને મળ્યા 24,000 રૂપિયા અને 6,000 રૂપિયા ગઈલા આ રકમ કોણ આપશે તો કે સુજાન અને કેયુરે ખાતરી આપી છે તો એ આપશે એટલે ધવલની ખૂટતી રકમ કેટલી છે નફામાં તો કે 30,000 માંથી તો કે 30,000 મળવા જોઈએ એને મળ્યા ખાલી 24,000 કેટલા મળ્યા એટલે ખૂટતી રકમ કેટલી થઈ 6,000 તો કે ધવલની જેટલી ખૂટે છે અને 30,000 નફો મળવો જોઈએ પણ ધવલને નફો મળ્યો 24,000 રૂપિયા એટલે કે ધવલના હજી 6,000 રૂપિયા ઘટે છે તો આ 6,000 રૂપિયા રહ્યા એ કોણ આપશે તો કે સુજાન અને કેયુરે પાસે લીધી છે તો એના 6,000 રૂપિયા તો કે સુજાન અને કેયુર આપશે તો કે સુજાન અને કેયુર તો કે સુજાન અને જે કેયુર રહ્યા એ ખૂટતી રકમ તો કે સુજાન અને કેયુર ખૂટતી રકમ કેટલી છે 6,000 એના નફા નુકસાનના પ્રમાણમાં આપશે જેમ કે ઈ બે ખાતરી દીધી કે તને જો નફામાં નહીં મળે તો અમે તને રૂપિયા આપશું અને ધવલની જે ખૂટતી રકમ છે તો કે સુજાનને કહ્યું ખૂટતી રકમ જે 6,000 રૂપિયા જે છે તો કે ખૂટતી રકમ 6,000 નફા નુકસાનના પ્રમાણમાં આપશે તો સુજાન કેટલા આપશે અને કેયુર કેટલા આપશે કેને તો કે ધવલ તો કે સુજાને આપવાની રકમ શોધી આપણે તો કે ઘટે કેટલા તો કે 6,000 રૂપિયા એ હવે સુજાન અને કેયુર નું પ્રમાણ બેનું પ્રમાણ કેટલું ગણવાનું 5:3 હવે ધવલને કાઢતા આપણે 5:3 ના પ્રમાણમાં આપણે 5 કેટલા થાય ટોટલ બેના છેદમાં 8 તો કે 5 ના છેદમાં 8 તો કે 6,000 ગુણ્યા 5 ભાગ્યા 8 એટલે આ આવશે 350 અને કેયુરે આપવાની રકમ તો કે 6,000 ગુણ્યા
3/5 કે 2250. ફરીથી જો અહીંયા ધ્યાન, નફાની વહેંચણી ગઈ, સુજાનને કેટલા મળવા, ધવલને કેટલા મળવા જોઈએ? 30,000 મળવા જોઈએ, પણ ધવલને મળ્યા કેટલા? તો કે 24,000 રૂપિયા. એટલે કે ધવલને કેટલી રકમ ઓછી મળી? તો કે ધવલને 6,000 નફો ઓછો મળ્યો. આ બાંહેધરી કેને લીધી હતી? તો કે આ 6,000 ની બાંહેધરી સુજાન અને કેવી લીધી છે? અમે રૂપિયા આપી દઈશું. જો તારે 30,000 ન મળે ને તારે નફામાં, તો જેટલા રૂપિયા ઘટશે એ રૂપિયા અમે અમારા નફામાંથી તને આપશું. એટલે હવે આ જે 6,000 રૂપિયા જે ખૂટતી રકમની સુજાન અને કેવી એના નફા નુકસાનના પ્રમાણમાં ટૂંકમાં આપે. એનું જે પ્રમાણ હોય નફા નુકસાન, એ પ્રમાણમાં તો કી આપે. એનું નફા નુકસાન પ્રમાણ કેટલું થયું? ધવલને કેટલા? 5/3. તો કે સુજાનને કેટલા રૂપિયા ઘટતા હતા? તો કે 6,000 રૂપિયા. તો કે આ 6,000 આ સુજાન ધવલને કેટલા ઘટતા હતા? તો કે 6,000 રૂપિયા. તો આ જે 6,000 રૂપિયા ધવલને ઘટે છે એ રકમ સુજાન અને કેયુ 5/3 ના પ્રમાણમાં આપશે. એટલે સુજાન કેટલા આપશે? 350. અને કેયુ કેટલા આપશે? 2250. તો કે જે રકમ સુજાન અને કેયુ આને આપી, તો એનાથી એની નફાની રકમમાં શું થશે? ઘટાડો. તો કે હવે ખરેખર ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી આપણે કરી. હવે આપણે નફાની વહેંચણી કીધું કે વિગત તો નામ લખ્યા નથી. તો કે સુજાન, કેયુ અને ધવલ. તો કે પહેલા નફાની વહેંચણી કઈ હતી? નફાની વહેંચણી કરે રકમ કેવી હતી? આના ભાગમાં હતા 60,000, આના હતા 36,000, નાના ભાગમાં હતા 64,000. આ પહેલી આપણી નફાની વહેંચણી હતી. હવે ખરેખર ભાગીદારો નફાની આપણે સાચી વહેંચણી કહી છે. વહેંચવાની જે વહેંચણી પાત્ર રકમ છે તે હવે આપવાની કે લેવાની રકમ. તો એ સુજાન રૂપિયા આપે છે કેટલા? 3750. આપે એટલે રકમ કેવી થાય? માઈનસ. કેવી 2250 આપે એટલે રકમ કેવી? માઈનસ. અને આને 6,000 લેવાના છે. એટલે આના 30,000 રૂપિયા પે ચૂકવવાના છે. રકમ પૂરી કરી. એટલે ખરેખર વહેંચણી આના 60,000 માંથી 3750 જાય. તો કે 60,000 માઈનસ 3750 તો કે 56,250. 36,000 માંથી 2250 જાય. તો કે 33,750. આ આપણી નફાની ખરેખર વહેંચણી થઈ. ફરીથી જો આયા શું કહ્યું? પહેલા જે નફો આપ્યો છે નફાની વહેંચણી કરી. જે નફાની વહેંચણી કરી જેને ખાતરી આપેલી છે, ખાતરી કેને આપી છે? ધવલની નફાની. કેટલી? તો કે 30,000 રૂપિયા. તો કે એને જેટલી ખાતરી આપવા કેટલા રૂપિયા ગઈતા? 6,000. જે રકમ ઘટે તો કે 30 માંથી 6,000 ગઈતા. તો કે જે રકમ ઘટતી હોય એ રકમ બાકીના ભાગીદારોને નફા નુકસાન પ્રમાણમાં આપશે. એટલે એ રકમ બાકીના ભાગીદારો શું કરી? વહેંચણી કરી. એટલે કે સુજાને કેટલા રૂપિયા આપવાના થશે અને કેવી કેટલા? આના જેટલા રૂપિયા ઘટે છે આપે કોણ? બાકીના ભાગીદાર. કેટલા રૂપિયા સુજાન આપશે અને કેટલા રૂપિયાને કેવી રાખે? ઓલા બે એના નફા નુકસાનના પ્રમાણમાં રૂપિયા આપે. તો સુજાન આપે છે 3750 અને કેવી આપે છે 2250. તો આ બે જેટલી રકમ પોતાના નફામાંથી આપતા હોય એટલી રકમ એના નફામાંથી શું કરવી પડે? માઈનસ. કેમ કે એનો એટલો નફો શું થાય? ઘટે. અને આને નફો પૂરો થઈ જાય. તો કે નફો તો એમાં જે 1,20,000 જ રહેવો જોઈએ. પછી આને 30,000 તમે આપી દો તો આપેલો નફો શું કરવો પડે? ઘટાડો.
ભાગીદાર, તો કે એ રીતે ચાલે નહીં. નફો એક વિશદ રહે, એટલે કે આની જેટલી રકમ પ્લસ કરી કેટલી બાકીના ભાગીદાર જેટલી આવી હોય એના નફામાં જેટલી રકમ શું કરવી પડે? માઈનસ. એટલે ખરેખર નફો હવે ત્રણેય ભાગીદારને કેટલી વહેંચણી થાય? તો કે ખરેખર વહેંચણી કેવી હોય તો સુજાણને મળશે 56,250, કેયુને મળે 33,750 અને ધવલને મળશે 30,000 રૂપિયા નફો. એને આપણે ખાતરી આપેલી છે એટલા કે નફાની જે આ રીતે ખાતરી આપી હોય એ તમારે આ પ્રકારે દાખલો ગણવો પડે. તો કયા પ્રકારે? તો કે પહેલા નફાની વહેંચણી કરવાની, પછી જેને ખાતરી કે જેટલા રૂપિયા મળતા હોય એ કોણ કોણ ખાતરી લીધેલી છે એના પ્રમાણ મુજબ વહેંચણી કરવાની અને એના નફામાંથી બાદ કરવાની થાય. ચાલો ત્યાર પછી આપણે બીજું દાખલો જોઈએ, એક્ઝામ્પલ 2 જોઈએ. તો કે એબીસી એક પેઢીના ભાગીદાર છે, તેઓનું મૂડીનું પ્રમાણ 5:3:2 છે. ખાસ જોજો કેવું પ્રમાણ આપ્યું છે? મૂડીનું પ્રમાણ આપ્યું છે. શેનું આપ્યું છે? મૂડીનું. નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે નહીં, એટલે ખાસ જોઈજો મૂડીના પ્રમાણમાં નફો વેચાય નહીં. તેઓનું મૂડીનું પ્રમાણ આપ્યું છે 5:3:2. એને નફામાંથી ઓછામાં ઓછા 25,000 મળશે એવી ખાતરી બી અને સી આપે છે. એને કેટલા મળશે? તો કે 25,000 રૂપિયા તો નફામાંથી મળશે એવી ખાતરી બી અને સી આપે છે. જો પેઢીનો નફો 60,000 હોય તો ભાગીદારને મળતો નફો શું? તો પેઢીનો નફો કેટલો છે? 60,000. તો ભાગીદારને મળતો નફો શોધવાનો છે. અહીંયા આપણને દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપેલું હતું અને આ દાખલામાં આપણને તો કે નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે નહીં, પણ શેનું પ્રમાણ આપ્યું છે? મૂડીનું. તો મૂડીનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવતું નથી, પણ નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો ત્રણેય ભાગીદારો જે છે એ બી અને સી એનું નફા નુકસાનનું પ્રમાણ શું થશે? તો કે 1:1:1 1/3, 1/3 અને 1/3. હવે આપણે જે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું 1/3, 1/3, 1/3, હવે આપણે નફાની વહેંચણી કરી. તો કે એનો નફો નફો કેટલો થયો છે? 60,000. પ્રમાણ નથી એટલે ત્રણેય ભાગીદાર એટલે 60,000 નો ત્રીજો ભાગ એટલે 20,000. એને બી નો નફો એને કેટલા મળશે? તો કે ત્રણેયને સરખા જ મળશે. અને સી ને કેટલા મળશે? એને પણ મળશે 20,000. ત્રણેયને નફો કેવો મળશે? સરખો. ખાસ જોઈને સી પ્રમાણે શું છે? મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાનનું પ્રમાણ નથી. તો એનો મીનિંગ કે ત્રણેય ભાગીદારો નફો કેવા વેચતા હશે? તો કે સરખી હિસ્સે વેચતા હોય. 60 એટલે 3 ને 20, 20 ને 20. હવે એને કેટલો નફો મળવો જોઈએ? 25,000 મળવો જોઈએ. એ ખાતરી કેને આપી? તો કે બી અને સી એ આપેલ છે. તો કે એને 25,000, તો કે એને ખૂટતી રકમ એની, તો કે એના કેટલા રકમ પૂછો? તો કે એને 25,000 મળવા જ જોઈએ. મળ્યા કેટલા? 20,000. તો એના કેટલા રકમ ઘટે છે? 5,000 રૂપિયા ઘટે છે. તો આ 5,000 રૂપિયા જે ઘટે છે એ બી અને સી આપશે. તો કે બી અને સી ખૂટતી રકમ 5,000 નફા નુકસાનના પ્રમાણમાં આપશે. તો કે એ બી સી નફાની વહેંચણી કરી તો કે 20 20 20 ત્રણેયના ભાગમાં નફો આવ્યો. મૂડીનું પ્રમાણ એટલું ખાસ જોઈએ, આ પ્રમાણ ધ્યાનમાં લેવાય નહીં. નફા નુકસાનનું પ્રમાણ આપેલું તો આપણે ત્રણેયને કેવું
તો કે એને કેટલો મળવો જોઈએ તો કે 25000 તો મળવો જ જોઈએ એવું કીધું એટલે એના કેટલા ઘટ્યા તો કે 5000 આ 5000 રૂપિયા રહ્યા એ કોણ આપશે તો કે બી અને સી તો કે બી આપણી રકમ કેટલી થશે તો કે બેયનું પ્રમાણ સરખું છે તો રકમ એ કેવી આપે બે 2500 રૂપિયા આપશે બી અને સી આપણી રકમ કેટલી થાય એની રકમ આપણ થાય 2500 શા માટે તો કે સરખું પ્રમાણ છે એટલે બે રકમ એ કેવી આપે તો કે સ્વાભાવિક છે કે સરખું પ્રમાણ છે એટલે રકમ એ બે સરખી છે કે 5000 ના બે ભાગ કરી નાખવાના થાય તો કે 5000 ગુણ્યા 1 દૂતીયાંશ અને 5000 ગુણ્યા 1 દૂતીયાંશ કેમ કે પ્રમાણ કેટલું થાય 1:1 એટલે બંને કેટલા રૂપિયા આપશે 2500 રૂપિયા આપશે હવે આપણે ભાગીદારો વચ્ચે ખરેખર નફાની વહેંચણી કરીએ તો કે વિગત A B અને C પેલા નફાની વહેંચણી કે પેલા કેટલા તો કે 20 અને 20000 તો કે આપવાની કે લેવાની રકમ આને રૂપિયા લેવાના છે કેટલા 5000 આ પ્લસ આ બે 2500 શું કરે છે રૂપિયા આપે છે એનાની રકમ થશે માઈનસ તો કે નફાની ખરેખર વહેંચણી શું થઈ તો આની થઈ 25000 અને 20000 એટલે આના આવશે 17500 અને આને આવશે 17500 તો કે આ રીતે નફાની વહેંચણીની બાંયધરી હોય તો તમારે આ રીતે દાખલો ગણવાનો હોય ચાણ્યા બાંયધરી કે એને કીધી કે તને 25000 મળશે એટલે બી અને સી એની તો કે 5 રૂપિયા ગઈ એ 5000 રૂપિયા એ ને બી અને સી સરખા પ્રમાણમાં છે કે એક જેમ એક છે મૂડીનું પ્રમાણ નફાનું પ્રમાણ પૂર્ણ કરે ભાઈ કેટલા આવશે 2500 ઈ બંને જેટલા રૂપિયા આપે એટલો ઈ બંનેના નફામાં શું થાય તો કે ઘટાડો થતો જોવા મળે છે ઈ બેનો નફો કેટલો થઈ જશે 17500 ને એનો નફો થશે 25000 તો કે ચાલો આમાં કાઈ પણ તમને પ્રશ્ન હોય પ્રશ્ન તો તમે મને જણાવી શકો છો ચાલો આપણે નફાની બાંયધરીનો દાખલો આપણે જોઈ લો ચાલો રેડી ચાલો લાસ્ટ ને ક્વેશ્ચન પૂછી લો તમને ચાલો ધ્યાનથી સાંભળજો નફાની બાંયધરી આપેલી હોય ત્યારે ભાગીદારને અન્ય ભાગીદારો ખૂટતી રકમ કયા પ્રમાણમાં આપે છે નફાની બાંયધરી આપેલ હોય ત્યારે ભાગીદારની ખૂટતી રકમ અન્ય ભાગીદારો કયા પ્રમાણમાં આપે છે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં દર્શાવવાનો છે ચાલો થેન્ક યુ